નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં ITF 200 ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય કક્ષાના ટેનિસ ટુર્નામેન્ટનું ઉદઘાટન સમારોહ ભવ્ય રીતે યોજાશે. વડોદરા શહેરમાં ITF 200 ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય કક્ષાના ટેનિસ ટુર્નામેન્ટનું ઉદઘાટન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. આ કાર્યક્રમ વડોદરાની રમતગમત ક્ષેત્રે એક મહત્વપૂર્ણ ઘટના બની રહી છે, જેમાં પ્રતિભાશાળી ટેનિસ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ઉદઘાટન સમારોહમાં મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે બીજેપી શહેર અધ્યક્ષ તથા પૂર્વ શહેર અધ્યક્ષ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો દ્વારા ટેનિસ રમીને ટુર્નામેન્ટનું ઔપચારિક ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને ખેલાડીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે મહેમાનોએ જણાવ્યું હતું કે વડોદરામાં આ પ્રકારના આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમોના આયોજનથી સ્થાનિક યુવા ખેલાડીઓને પ્રોત્સાહન મળશે અને શહેરની ઓળખ વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનશે. સાથે જ રમતગમત ક્ષેત્રે નવી પ્રતિભાઓને આગળ આવવાની તક મળશે. ખુશી થાય છે કે ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન 200ની એક પહેલી ટુર્નામેન્ટ વડોદરામાં થાય છે અને ખાસ કરીને અમારા ગાયકવાડ બરોડા ગોલ્ફ ક્લબના ટેનિસ કોર્ટમાં આયોજિત થાય છે. રિસ્પોન્સ બહુ સારો છે. જે ઓર્ગેનાઇઝર એમને લાગતું હતું એનાથી વધારે લોકો એન્ટ્રી આપી છે અને ખાસ કરીને કે આ જે કોર્ટ્સ છે આપણા ટેનિસ કોર્ટ એ બિલકુલ વર્લ્ડ ક્લાસ ટેનિસ કોર્ટ છે અને એના કારણે ઘણો બધો ઇન્ટરેસ્ટ છે લોકોને કે આ સારા ફેસિલિટીને કોર્ટ ઉપર રમવા મળે. ઘણી બધી જગ્યા એમને રમવા નથી મળતા અને એના લીધે આ એક ઇન્ટરેસ્ટ બહુ થયો છે અને હું એવું જ માનું છું કે આવતા વર્ષોમાં આ એક શરૂઆત છે ને આ ટેનિસ માટે વધારે ટુર્નામેન્ટ આપણે વડોદરામાં હોસ્ટ કરી શકીએ એવી જ મારી ઈચ્છા છે. વધારે ટુર્નામેન્ટ લાવી હશે તો ટેનિસના એક પ્રકારના ગ્રાઉન્ડ પર તૈયાર કરવા પડશે. આપ શું માનો છો કેવી રીતે? ગ્રાઉન્ડ કોર્ટ્સ છે, વધારે કોર્ટ્સ લાગશે. આટલા બધા મોટું શહેર છે આપણું અને જ્યાં જ્યાં હું ટેનિસ ફંક્શનોમાં જાઉં છું, જ્યાં જ્યાં આપણા આગેવાનો મળે છે એમનો કાયમ કહું છું કે અમે બનાવી શકીએ આટલા બધા કોર્ટ તો ગવર્મેન્ટ બનાવી જ શકે છે અને ગવર્મેન્ટ હવે અમદાવાદમાં જે ઓલિમ્પિક્સ અને કોમનવેલ્થ ગેમ્સ આવવાના છે એના માટે તૈયારી કરવા માટે આવી રીતે વર્લ્ડ ક્લાસ ફેસિલિટી બનાવવી જ પડશે. વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ લાવવા માટે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીની જરૂરી છે. વડોદરા સાંસ્કૃતિક નગરી, કલા નગરી છે. સાથે સાથે પહેલેથી જ સ્પોર્ટ્સમાં પણ રુચિ રાખનારું શહેર છે. અહીંથી અનેક ખેલાડીઓ એ પછી ક્રિકેટ હોય, ટેનિસ હોય કે કોઈ પણ રમત હોય, આપણા ત્યાંથી ખેલાડીઓ નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાએ રમવા ગયા છે. આજે વડોદરાના આંગણે ITF 200ની આ ટુર્નામેન્ટનું આયોજન થયું છે, જેમાં પૂરા દેશમાંથી 300થી વધુ ખેલાડીઓ પાર્ટિસિપેટ કરવા માટે આવ્યા છે. એ સૌનું હું વડોદરા શહેર વતી હાર્દિક સ્વાગત કરું છું અને ટુર્નામેન્ટમાં જેમ કહ્યું એ પ્રમાણે કે લગભગ 7 જેટલા અહીંના કોર્ટ, બાલભવનના પણ કેટલાક કોર્ટ, એમ કરીને મેદાન ઉપર ટેનિસ કોર્ટ ઉપર આવી રીતે રમત રમાવાની છે. સૌ આ ખેલાડીઓ જે આવ્યા છે એમને હું હાર્દિક શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું. સમગ્ર વિશ્વમાં ટેનિસ રમનારા બધા જ જે પ્લેયર્સ છે તેનું એક એસોસિએશન છે, નામ છે ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન. આખા વિશ્વમાં જેટલી પણ ટુર્નામેન્ટ થાય છે ટુર્નામેન્ટ એના માધ્યમથી થાય છે. ITF 100, ITF 200, ITF 400, ITF 700 આ પ્રકારની ટુર્નામેન્ટનું ભારતમાં અલગ અલગ જગ્યા પર આયોજન થતું હોય છે. 2 વર્ષ પહેલાં બાલભવન ખાતે ITF 100 ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને પહેલી વખત સમગ્ર ગુજરાતમાં ITF 200 અત્યારે લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે માન્ય શ્રી સમરજીતસિંહ ગાયકવાડ સાહેબના સાનિધ્યમાં આપણે એનું આયોજન કર્યું છે. નેક્સ્ટ યર ITF 400 એ ટુર્નામેન્ટનું આયોજન કરવાનું આપણું પ્લાનિંગ છે અને આવનારા વર્ષોમાં ITF 700 ટુર્નામેન્ટ પ્લાનિંગ કરવાનું આયોજન છે. જેમ જેમ પોઈન્ટ સિસ્ટમ વધતી જાય છે તે પ્રમાણે સમગ્ર વિશ્વમાંથી લોકો આ ટુર્નામેન્ટ રમવા માટે આવતા હોય છે. આખા વિશ્વમાં ટેનિસ રમનારા દરેકે દરેક પ્લેયર એનું રેન્કિંગ એ ITFની ટુર્નામેન્ટમાં એની હારજીત ઉપરથી નક્કી થતું હોય છે. ત્યારે આ બહુ જ મહત્ત્વની ટુર્નામેન્ટમાં 300થી પણ વધારે પાર્ટિસિપન્ટ સમગ્ર ભારત દેશમાંથી આવ્યા છે અને 5 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટ 20, 21, 22, 23, 24 અને 25 ડિસેમ્બર એમાં હું માનું છું કે સમગ્ર વિશ્વમાંથી, સમગ્ર દેશમાંથી જે કોઈ પણ લોકો ટેનિસ રમવા માટે આવશે એમના માટે લક્ષ્મીવિલાસ પેલેસ
આ ટેનિસ કોર્ટની સરફેસ જે ઓસ્ટ્રેલિયન ઓપનની સરફેસ પ્રમાણેની છે અને સાથે જે પ્રકારની હોસ્પિટાલિટી જેના માટે વડોદરા શહેર પ્રખ્યાત છે એ બધા જ પ્રકારની હોસ્પિટાલિટી એમને જોવા મળશે. કાર્યક્રમમાં સૌથી મોટા સહયોગી એવા કોર્ટયાર્ડ, મેટ્રિક્સ અને અન્ય સૌ આર્થિક સહયોગ આપનારાનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. વડોદરા ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર છે ત્યારે 2030માં માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબ જ્યારે કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતમાં એટલે કે અમદાવાદમાં રમાય તેના માટે એમણે કમર કસી છે ત્યારે હું માનું છું કે આ પ્રકારની ટુર્નામેન્ટના માધ્યમથી સારા પ્લેયર આપણે તૈયાર કરી શકીશું અને માટે સમગ્ર ગુજરાત ભારતમાંથી જે કોઈ પણ પ્લેયર આવ્યા છે એમનું વડોદરાની ધરતી પર સ્વાગત કરું છું. કેમેરામેન નવનીત પ્રમેય સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.